નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। જગવિખ્યાત MS યુનિવર્સિટી અનેક વખત વિવાદોમાં આવતી હોય છે। કેમ્પસમાંથી છાસવારે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના વાહન ચોરી થવાના બનાવો બનતા હોય છે, તો વિદ્યાર્થીનીઓને અસામાજિક તત્વો દ્વારા કેમ્પસમાં જ છેડતી કરાય છે, તેમજ મારામારીના પણ બનાવો બનતા હોય છે। તેમ છતાં યુનિવર્સિટીના કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી જેના માથે છે, તે સિક્યોરિટી એજન્સીની કામગીરીમાં કોઈ સુધારો આવ્યો નથી, ઉલટાનું કામગીરીમાં સતત બેદરકારી થઈ રહી છે। ત્યારે આજ રોજ MS યુનિવર્સિટીમાં ફરી એકવાર મારામારીની ઘટના બની હતી। બે વિદ્યાર્થીઓ વચ્ચે વિદ્યાર્થીની છેડતીની બાબતે મારામારી થઈ હતી, જેમાં એક વિદ્યાર્થીને મળીને 5 થી 6 વિદ્યાર્થીઓએ માર માર્યો હતો, જેથી વિદ્યાર્થીને ઘણી બધી ઈજાઓ પહોંચી છે। ફેકલ્ટીમાં મારામારીના દ્રશ્યો સર્જાતા ફેકલ્ટીના સત્તાધીશો ત્યાં પહોંચી ગયા હતા અને વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। ભાઈ મને મારામારી કરતા હતા, મેં કશું જ નથી કર્યું હજી સુધી। મેં ખાલી એને આરામથી કોલ પર વાત કરતા હતા કે આ ઈજા કોણ હતા? પબ્લિક સેના માટે લોકો એવું કહે છે કોઈ છોકરી જોડે હું ઓ ભાઈ અમને લઈ લો, હાજરીની કોઈની જરૂર અમારો પ્રોબ્લેમ તો પહેલે સોલ્વ કરવો, વાત જ ન થાય। જ્યારે બનાવ બન્યો છે તો મીડિયાની હાજરી ઊભી થાય। અરે નહીં યાર, આપ મીડિયાએ માહિતી લેવાની, માહિતી લેવા માટે માહિતી માટે મીડિયા સોલ્યુશન આપે છે। અમે તમને સોલ્યુશન આપશું ત્યારે અમે તને કહેશું, પછી હું તમને કહીશ। મારા ડિપાર્ટમેન્ટમાં છે, મને નથી ખબર, હજી મને ખબર પડી એટલે મેં એને લોકો વેઇટ કરવામાં પછી चलो नहीं है तो ये बोला कि साथ बात करता है, इसलिए तो उसको देखने के लिए यहाँ वो जो भी है अपना बोलो, ठीक है ना? लड़की का नाम मत, लड़की का बेटा ये सारी प्रॉब्लम मेरी बात सुनो, ये सारी प्रॉब्लम आपकी पर्सनल है, ये फैकल्टी का, कॉलेज का, બેટા સર દડાઈ રહ્યા છે એટલે નથી બોલી રહ્યો તું તો પછી શું તારી પર આક્ષેપ છે કે માર્યો છે? એક્સેપ્ટ છે મારવાના। એ છોકરી મારી જોડે પહેલેથી છે, એણે કંઈક કીધું તો એ મતલબ ગઈ છે એની સાથે, અને પહેલાં આ થોડો ક્લોઝ આવવાનો ટ્રાય કર્યો પણ એ ના પાડી કે ના ના ના, પણ આ ખબર નહીં એણે શું કીધું કે મતલબ ચીપકી જ ગયા લોકો, મતલબ સોરી ચીપકી મતલબ કે લાઈક થઈ ગયું। જેને વાગ્યું છે યશે એવું કીધું છે કે મને લાતો ને એનાથી મારે 5-6 જણ હતા, વાત સાચી કે ખોટી? હા સાચી। શું બનાવ શું બન્યું? અમને હજી ખબર નથી, તમે અત્યારે 10 મિનિટથી 15 પૂછપરછ હજી અમે વાતચીત ના કરી લઈ, છાવરી રહ્યા છો? અમે જ્યાં સુધી વાતચીત ના કરીએ શું વાતચીત કરવાની છે? બેવને હજી વાત સમજ્યા જ નથી, તો સાહેબ 10 મિનિટથી અંદર છે, હજી સુધી તો તમે એવું ધારી લીધું કે 10 મિનિટમાં વાત પતી ગઈ? અમે ક્યારના બહાર ઊભા છે? તમે બહાર ક્યારના ઉભા છો? મેં એમની જોડે ક્યારથી વાત કરી? બની અને તમે બંધ કરી અને આવા મારામારી જેવા બનાવને વધારી રહ્યા છો? નહીં, તમારી વાત તમે જે કહો છો એ, પણ તમે જ્યાં સુધી અમને બંને વ્યક્તિને જ્યારે જે છોકરાને વાગ્યું છે અમે એને પૂછો, તમે એને ડારો છો કે ના બોલતો? આ બેઠો અહીંયા, હા તો તમે કેમ આને વાગ્યું નથી? આને તો વાગ્યું છે ને? આ તો માનનાર છે, નીકળ્યું છે હા તો શું? તો એટલે જ્યારે બે વ્યક્તિ છે, બે વ્યક્તિએ શું કર્યું છે એ જ્યાં સુધી મને ખબર નહીં હોય, હું સમજુ નહીં ત્યાં સુધી હું તમને કેવી રીતે કહેવાનો હતો? તમે એવું ધારી લ્યો છો કે 10 મિનિટમાં વાત પતી જાય? તમે હું જ્યાં સુધી વાત કરીને આવું નહીં ત્યાં સુધી તમે ઊભા રહ્યો। કેટલી વાર લાગશે સાહેબ આપની? હું જ્યાં સુધી કન્સર્ન પાર્ટીને સમજી ન લઉં ત્યાં સુધીની વાર લાગશે। તમે મને સમય તો ન કહી શકો ને? કયા મામલે છે એ મને નથી ખબર, હું પૂછું પછી ખબર, મને કંઈ ખબર નથી, મને કશું જ ખબર। તમે તમારી માહિતી રાખો ને, તમે મારી પાસે માહિતી લેવા આવ્યા હો તો મને માહિતી દેવા પૂરતી જાણકારી મેળવવા દો, પછી હું તમને માહિતી આપું છું। આ લોકો એકદમથી આવીને મને મારવા લાગ્યા। પહેલાં તો મને ફેકલ્ટીના બહાર બોલાવ્યો, પણ મેં ના ગયો તો મને અંદર આવીને મારવા લાગ્યા। 5-6 જણા હતા, આણે બહુ લાતો મારીશ મને, આ જો લોહી નીકળી ગયા, ખબર નહીં। એકદમથી અમે ચા પી રહ્યા હતા, મારો ફ્રેન્ડ છે, અમે બધા જ હતા, તો એકદમથી આવીને મારવા લાગ્યો આવ્યો, ખબર નહીં શું કામ છે એને ખબર નહીં, એકદમથી ગુસ્સો આવ્યો અને કંઈક કારણના કારણે મને મારવા લાગ્યો। અને ખોટા એવું કોઈ આઈડિયા જ નથી, આ કશું બોલતો પણ નથી।